પોરબંદર મહાનગરપાલિકામાં કામગીરી તેજ બનાવવામાં આવી છે, જેમાં સફાઈ અભિયાન તેમજ સ્ટ્રીટ લાઇટોનું રિપેરિંગ અને વોટર વર્કર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ચતુર્વેદીની સૂચના અનુસાર ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા જુદા જુદા વોર્ડના વિસ્તારો જેમ કે છાયા વિસ્તાર, રાંઘાવાવ, સીતારામનગર, સાંદીપની સોસાયટી વિસ્તાર, કોરીવાડ, ગાયત્રીનગર, નવી ખટપીઠ, જુંડાળા, બોખીરા જુબેલી વિસ્તાર, ખાપટ, ભાટિયા બજાર, ભોઈમાળા અને વાડિયાવાડ સહિતના જુદા જુદા વિસ્તારોમાં કુલ 128 સ્ટ્રીટ લાઇટોનું સમારકામ કરવામાં આવ્યું હતું. તો પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ રેસિડેન્સી એરિયાની સફાઈ તથા કોમર્શિયલ વિસ્તારની સફાઈ, પીજીવીસીએલ બ્લેક સ્પોટ્સની સફાઈ, વોર્ડ નંબર 12 બોટર બોડી પક્ષી અભયારણ્ય સફાઈ, જીઆઈડીસી એરિયા અને શહેરના મુખ્ય માર્ગોની સફાઈ અંતર્ગત આઇકોનિક રોડની સફાઈ કરવામાં આવી હતી. વધુમાં તમામ વોર્ડમાં આવેલ શૌચાલય સફાઈની કામગીરી હાથ ધરાઈ હતી. તો વોટર સર્કસ વિભાગ દ્વારા જુદા જુદા વોર્ડમાં સુપરવિઝન કરવામાં આવ્યું હતું, જેમાં ખાપટ શ્રીજી સોસાયટી, બોખીરા જુબેલી, નરસન ટેકરી વિસ્તારમાં ડોક્ટર સોસાયટી તથા બોખીરામાં જોશીના દવાખાના પાસે સહિતના વિસ્તારોમાં પાઇપલાઇનનું સમારકામ તથા બ્રાન્ચ સ્કૂલ અને શહીદ ચોક વિસ્તારમાં ગટરના પાણી ચેક કરાયા હતા. તેમજ ગાર્ડન વિભાગ દ્વારા આવડ ચોક ગાર્ડન, આઈ લવ પોરબંદર ગાર્ડન, રૂપાળી બાગ, કમલા નહેરુ બાગ, ચોપાટી વિલા ગાર્ડન, અશોક ચક્ર ગાર્ડન, મહારાણા નટવરસિંહજી બાગ, રાણીબાગ, વાડી પ્લોટ ગાર્ડન, પેરેડાઇઝ ફુવારા ગાર્ડન અને વનાળા ગાર્ડન સહિત વિવિધ બાગ બગીચાઓની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત જુરીબાગ વિસ્તારમાં વૃક્ષોની નડતરરૂપ ડાળીઓનું ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.